મિત્રો હું સાઈડ બતાવું તમને. આપણે આવ્યા છીએ માર્કિંગ કરવા, જે જરી મારવાની છે. તો આ આપણી સાઈડ છે, તમે જોઈ લો. ઉપરનો માળ છે, એક રૂમ છે, એવું છે. માર્કિંગ ચાલુ છે, માપથી બધા નિશાન મારવાના છે. શોખથી જોઈ લો, માપ લઈ. આ ખાલી જગ્યા છે બાલ્કની જેવો, અને આ છે બેડરૂમ. જોઈ લો, બેડરૂમમાં એન્ટર થતા જે સ્વિચ બોર્ડ છે, એ સ્વિચ બોર્ડ આપણે જમણી બાજુ રાખ્યું છે. આ જે છે સ્પોટ લાઇટ અહીંયા આવે છે, તમને કહું, અહીંયા સ્પોટ લાઇટ આવે છે એલિવેશનમાં. જોઈ લો, આ રીતનું એલિવેશન છે. તો સેમ આ જે છે ને ઓલી બાજુ, એ આ બાજુ છે. જોઈ લો, આ બાથરૂમ છે. બાથરૂમનો મેન પાવર જે છે એ આપણે અહીં ક્યાંયથી આવે એમ નથી, એટલે ફ્લોરિંગમાં થઈને લીધો છે. જોઈ લો, બાથરૂમનું કામ હજી પ્લમ્બરનું કામ થાય પછી થશે. જોઈ લો, અહીં એસીનો પોઈન્ટ છે. અમે બેડની એક્ઝેક્ટ અહીંયા બેડ આવશે. આ જે છે ને એ બેડ આવશે. 6 ફૂટનો બેડ બાદ કરી અને આપણે 2L બોર્ડ મૂક્યું છે, અને એક એસીનો પોઈન્ટ મૂક્યો છે. અહીંયા લેમ્પનો પોઈન્ટ મૂક્યો છે, અને આ નાઇટ લેમ્પનો પોઈન્ટ છે. જોઈ લો, સેમ આવી જ રીતે ઓલી બાજુ છે, તમે જોઈ લો. હા, એન્ટર થતાં આપણે અહીંયા ડાબી બાજુ સ્વિચ બોર્ડ આવ્યું છે, એટલે પહેલી સ્વિચ લેમ્પની ચાલુ થાય. અહીંયા લેમ્પ, નાઇટ લેમ્પ ને એસી ને 2Aનું બોર્ડ ને અહીંયા બાથરૂમનું બોર્ડ, સ્પોટ લાઇટ. સેમ જે આપણે ઓલી બાજુ જે નિશાન માર્યા ને એવી રીતે અહીંયા મારી દીધા. જોઈ લો, અને અહીંયા તમને બતાવું, આમાં દાદર કેબિન છે. દાદર કેબિનમાં એન્ટર થતાં અહીંયા એક લેમ્પ આવશે, જે આખો દાદર જે આવે એમાં લાઇટ પડે. આ ફ્લોરિંગમાં થઈને લીધું છે, એટલે કે આ સ્વિચ બોર્ડ આપણે એટલે મૂક્યું છે કે જ્યારે રાતે આપણે દાદર ચડ્યા તો અહીંયાથી સ્વિચ ચાલુ કરી ને અહીંયા જે લેમ્પ આવે એ લેમ્પ ચાલુ થાય, અને આપણે અહીંયા એક સ્વિચ બોર્ડ મૂક્યું છે, અહીંયાથી બંધ કરી અને આપણે રૂમમાં એન્ટર થઈ જવાય. તો એવી રીતે આપણે રાતે આવ્યા હોય તો અંધારું હોય અને આપણે લાઇટ કરવી હોય તો પહેલાં અહીંયા 2Aની જે સ્વિચ છે એ ચાલુ કરવી, અને અહીંયા આવી અને આપણે રૂમમાં એન્ટર થતાં બંધ કરી દેવી, તો પાછળની જે લાઇટ છે એ બંધ થઈ જાય. તો આવી રીતે આપણે નિશાન મારી દીધા છે. એ ઘીસી મારવાના કારીગર આવીને ઘીસી મારી દેશે. તમે જોઈ લો, આ રીતની સાઈડ છે આપણી. હમણાં નીચેથી તમને બતાવું આખો વ્યૂ.